Good morning. Are you hear me? Please type in chat box yes or no. All right. Last time આપણે લેક્ચરની અંદર ઓકે આપણે ચેપ્ટર નંબર 2 ચેપ્ટર હું તમારા પીઆઈની અંદર કવર કરું છું. એક પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ અને એક ઇન્ટ્રોડક્શન ટુ મેઝરમેન્ટ. પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ છે એ 21 માર્ક્સનું ચેપ્ટર છે અને તમારું જે ઇન્ટ્રોડક્શન છે ઓફ મેઝરમેન્ટ એ 7 માર્ક્સનું ચેપ્ટર છે. ક્લિયર? આપણે સેકન્ડ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરતા હતા, જેની અંદર આપણે અમુક ટોપિક્સ કવર કરી લીધા છે. જે આ જસ્ટ આઈ ગીવ ઓવરવ્યૂ ઓનલી. ઓલ રાઈટ. નેક્સ્ટ છે પ્રેશર મેઝરમેન્ટ. આપણે કયા કયા ટોપિક કવર કર્યા? ફર્સ્ટ એક રિવાઇઝ કરી લઈ. પ્રેશર ડેફિનેશન, પ્રેશરની ડેફિનેશન આપણે કવર કરી હતી. એના યુનિટ આપણે મેં યુનિટ કીધો તો બરાબર. આ જે બેઝિક ડેફિનેશન અને યુનિટ્સ છે એ તમારે એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. ક્લિયર? ધેન યુનિટ ઓફ પ્રેશર્સ આ બી એક્ઝામની અંદર પૂછાતું હોય છે કે પ્રેશરના યુનિટ તમે લખો. તો કયા કયા પ્રેશરના યુનિટ્સ છે? તો કે પીએસઆઈ, બાર, પીએ, ઇન એચજી, ઇન H2O, ટાર, બરાબર. આ બધા છે એ તમારા શું છે? પ્રેશરના યુનિટ્સ છે. ધેન ડિફરન્ટ ટાઈપ ઓફ ધ પ્રેશર્સ. ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રેશર્સ છે એ એક્ઝામમાં તમારે પૂછાય છે. કોઈ બી 2 પ્રેશરની ડેફિનેશન લખો, એવી રીતના એક્ઝામની અંદર બી પૂછાય છે. તો એ ડેફિનેશનની અંદર આપણે કયા કયા ટોપિક જોયા હતા? તો કે ગેજ પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર, વેક્યુમ ઓર ડિફરન્શિયલ પ્રેશર, ધેન સ્ટેટિક પ્રેશર એન્ડ વેલોસિટી પ્રેશર. ધેન આફ્ટર આપણે મેથડ ઓફ ધ, અહીંયા આપણે શું થાય છે કે ટાઈપ ઓફ પ્રેશર્સ છે એ કમ્પ્લીટ થાય છે. ધેન મેથડ ઓફ પ્રેશર્સ મેઝરમેન્ટ. તમારા જે પ્રેશરને મેઝર કરવા માટે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો તમે યુઝ કરો છો, એની અંદર આપણે ટોપિક કયા જોઈ લીધા છે? તો મેનોમીટર્સ જોયું છે. બધા મેનોમીટર્સ આપણે જોઈ લીધા છે. યુટ્યુબ મેનોમીટર, વેલ ટાઈપ મેનોમીટર, બેરોમીટર, ઇન્ક્લાઇન મેનોમીટર અને ઇન્ક્લાઇન મેનોમીટર, બરાબર. આટલા આપણે મેનોમીટર્સ જોયા છે. ધેન આફ્ટર આપણે ઇલાસ્ટિક પ્રેશર ટ્રાન્સડ્યુસર. ઇલાસ્ટિક પ્રેશર ટ્રાન્સડ્યુસર એટલે ડાયરેક્ટ તમારું જે પ્રેશર સાથે કનેક્ટ કરીને એ પ્રેશર સેન્સ કરીને તમારું જે ટ્રાન્સડ્યુસર્સ છે, તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ડાયરેક્ટલી શું કરશે? પ્રેશર સેન્સ કરીને ઇન્ડિકેટ કરશે. તો એની અંદર આપણે 3 ટાઈપ જોયા હતા. સી ટાઈપ બર્ડન ટ્યુબ, ડાયાફ્રામ એન્ડ બેલોઝ. ડાયાફ્રામ આપણે બાકી છે. ડાયાફ્રામની અંદર 2 ટાઈપ્સ છે, મેટાલિક ડાયાફ્રામ એન્ડ સ્લેક ટાઈપ ડાયાફ્રામ ગેજ. આ 2 ડાયાફ્રામના ટાઈપ્સ છે. તો સી ટાઈપ બર્ડન ટ્યુબ આપણે ઓલરેડી જોઈ લીધું છે. ઓલરાઈટ, ધીસ ઇઝ અ બર્ડન ટ્યુબ. ક્લિયર? આપણે બર્ડન ટ્યુબ જોઈ લીધું છે. એન્ડ એની પહેલાં આપણે બેલોઝ જોઈ લીધું છે. તો બેલોઝ બી આપણે કવર થઈ ગયું છે. ધેન આફ્ટર આપણે બર્ડન ટ્યુબ જોઈ લીધું છે, કન્સ્ટ્રક્શન, વર્કિંગ, ધેન એ કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે ડાયાફ્રામ પ્રેશર સેન્સર જોઈએ. તો ડાયાફ્રામ પ્રેશર સેન્સર છે ઇઝ અ બેઝિકલી એક પ્રેશર ગેજ છે જે શું બહુ ઓછી એટલે બહુ લો પ્રેશર મેઝરમેન્ટ માટે એ યુઝ કરવામાં આવે છે. ધેન એ જે રેન્જ છે, બરાબર, 0 to 4 mmની રેન્જમાં પ્રેશરના ડિફરન્સને એ શું કરે છે? ડિટેક્ટ કરે છે. ક્લિયર? કઈ રેન્જમાં? તો કે 0 થી 4 mm રેન્જમાં એ પ્રેશર છે એ ડિટેક્ટ કરે છે. ધેન કે આ જે ડાયાફ્રામ છે એ એનો જે શેપ છે એ કેવો હોય છે? તો ડાયાફ્રામ ફ્લેટ, કોરુગેટેડ ઓર ડિસ્ક પ્લેટ આકારમાં જોવા મળે છે. એન્ડ આવા મતલબ આ જે શેપ આપવામાં આવ્યો છે, બરાબર, એ શું કામ એવી રીતના? તો કે ડિફ્લેક્શન સ્ટ્રેન્થની અને એની જે કેપેસિટી ઉપર આધાર રાખે છે. ક્લિયર? ધેટ્સ વાય ઇઝ યુઝડ. ધેન હાઈ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટમાં
કોઈ જગ્યાએ જે હાઈ પ્રિસિશન ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારે ડાયાફ્રામનો ઉપયોગ કરવો હોય તો કે પેરમાં એટલે બેક ટુ બેક કનેક્ટ કરીને તમે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ રીતે એને ઇલાસ્ટિક કેપ્સ્યુલ બનાવવામાં એને યુઝ કરવામાં આવે છે. ક્લિયર? આટલું ક્લિયર છે તમને? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ યસ ઓર નો. ઓલ રાઈટ. ના સમજાય ત્યાં કહેજો એટલે અગેન પાછી એકવાર રિપીટ કરું. ક્લિયર? ધેન સેકન્ડ પોઈન્ટ કે ઇટ ઇઝ અ કોમનલી અવેલેબલ ઇન ટુ ટાઈપ્સ. બે ટાઈપ્સની અંદર તમને જોવા મળે છે, મેટાલિક એન્ડ નોન મેટાલિક. ક્લિયર? તો મેટાલિક ડાયાફ્રામ ગેજ છે એન્ડ નોન મેટાલિક ડાયાફ્રામ ગેજ છે. નોન મેટાલિક ડાયાફ્રામ ગેજનું બીજું નામ આપણે કહી શકીએ તો સ્લેક ટાઈપ ડાયાફ્રામ ગેજ. ક્લિયર? તો there are two types. Then first પેલું જે આપણે છે નોન મેટાલિક ડાયાફ્રામ, ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ સ્લેક ટાઈપ ડાયાફ્રામ. પહેલા એ આપણે ભણીએ. તો સ્લેક ટાઈપ ડાયાફ્રામ, see in figure, this is a diaphragm. This black point is a diaphragm. This is a spring. Clear? Open to a non-pressure diaphragm and diaphragm. This is a pressure scale. Clear? This is a basic construction of the slack diaphragm gauge. Second point, diaphragm exactly basic construction આપણે જોઈએ એનો. It is a made of rubber or the other flexible material. શું કહે છે કે આ શેમાંથી બનાવવામાં આવે છે? તો રબર અધરવાઇઝ ફ્લેક્સિબલ જે સ્ટ્રેચ થતું હોય એવા મટીરિયલમાંથી એને બનાવવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ ધ એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં ઓછું રેન્જનું પ્રેશર માપવું હોય ત્યારે શું થાય છે કે વધારે ડિફિકલ્ટ થતું હોય છે. તો કારણ કે પ્રેશરમાં ફેરફાર ઓછા પ્રમાણમાં થતો હોય છે. તો એટમોસ્ફિયરિક પ્રેશરથી પરફેક્ટ વેક્યુમ સુધીની સંપૂર્ણ જે પર્ટિક્યુલર જે રેન્જ છે, ટોટલ રેન્જ એ માત્ર કેટલી હશે? 14.7 PSI. એટલે 14.7 PSIને કન્વર્ટ કેજીમાં કરો તો 1 kg પર સેન્ટીમીટરમાં હોય છે. સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? સેન્ટીમીટર સ્ક્વેરમાં હોય છે. આટલું ક્લિયર થયું? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ. આટલું ક્લિયર થયું તમને? ઓકે, ઓલ રાઈટ. સેકન્ડ વસ્તુ કે આ રેન્જમાં જો પ્રેશર માપવા માટે ડાયાફ્રામમાં અમુક શું કહેવાય ચેન્જીસ કરવા પડતા હોય છે. વધારે એરિયા સાથે ડાયાફ્રામ છે એ પ્રેશરમાં થતા ઓછા ફેરફાર માટે ફોર્સનો જે વેલ્યુ છે એ વધારે પ્રમાણમાં ફેરફાર શું કરે છે? ઉત્પન્ન કરે છે. તે જ રીતે ડાયાફ્રામને ટાઈટ રાખવાને બદલે સ્લેક રાખવાથી પ્રેશર ઓછા ફેરફાર માટે તે વધારે અંતરમાં શું કરે છે? વધારે ડિસ્ટન્સમાં ગતિ કરે છે. ધેન જે સ્લેક ડાયાફ્રામને આર યુ ગેટ ઇટ? What I am saying? Are you getting my point?
સેકન્ડ પોઈન્ટ શું કહે છે કે આ જે ડાયાફ્રામ છે એ ડાયાફ્રામ સૌથી લોએસ્ટ મતલબ ઓછા રેન્જ માટે કેટલી રેન્જ તો કે 0.01 ટુ 0.40 mm ઓર ટાર જેટલી ઓછી રેન્જ એટલે લોએસ્ટ રેન્જ માટે એ શું કરે છે મેઝર કરી શકાય છે એની જે એક્યુરેસી છે એ 1 to 2% જેટલી હોય છે ક્લિયર ધીસ ઇઝ અ બેઝિકલી સ્લેક ટાઈપ ડાયાફ્રામ સેકન્ડ પોઈન્ટ કે કોમનલી યુઝડ ધ મટીરિયલ કે જે તમારું સ્લેક ટાઈપ ડાયાફ્રામની અંદર જે મટીરિયલ યુઝ થાય છે ઇઝ અ મોસ્ટલી પોલિથીન નેરોફેન પછી એનિમલ મેમ્બ્રેન સિલ્ક એન્ડ સિન્થેટિક મટીરિયલ આ બધા જે ટાઈપના મટીરિયલ છે એમાંથી તમને જે સ્લેક ટાઈપ ડાયાફ્રામ છે એ બનાવવામાં આવે છે This is a complete this leg diaphragm. If you any doubt, please ask me. ઓકે આટલું ક્લિયર થયું છે કે અગેન પાછું એકવાર રિપીટ કરાવું હવે આવે છે અવાજ ઓકે હવે ક્લિયર આવે છે આટલું ક્લિયર થયું કે આ પાછું અગેન રિપીટ કરાવું હા આ વિડીયો યુટ્યુબમાં મળી જશે તમને ઓકે ના ક્લિયર થયું હોય તો અગેન રિપીટ કરાવું ઓકે તો નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ આપણે ઇઝ અ મેટલ ડાયાફ્રામ છે એ તેનું પેલા કન્સ્ટ્રક્શન જોઈ લઈએ ધીસ ઇઝ અ મેટલ ડાયાફ્રામ ધીસ ઇઝ અ લાઈક is a two capsules are joined okay this is a sorry two diaphragms are joined this is called the capsules clear and then they connect હોય છે સ્કેલ સાથે પોઈન્ટર જે પોઈન્ટર છે એ કનેક્ટ હોય છે સ્કેલ સાથે અહીંયા પ્રેશર ઇનલેટ આપવામાં આવ્યું છે ક્લિયર સેકન્ડ છે કે આ જે મેટલ ડાયાફ્રામ છે બેઝિકલી શેમાંથી બનાવવામાં આવે છે તો મેટલ ડાયાફ્રામ યુઝ કર્યું છે તો ઓબ્વિયસલી મેટલમાંથી બનાવવામાં આવશે બટ કયા મેટલમાંથી બનાવવામાં આવશે તો કે બ્રાસ ઓર બ્રોન્ઝ આ જે મટીરિયલ્સ છે એમાંથી બનેલો જે એકદમ ફ્લેટ ફ્લેક્સિબલ ડાયાફ્રામ છે એમાંથી બનાવવામાં આવશે તો ડાયાફ્રામ સાથે પોઈન્ટર
મેં તમને જે કન્સ્ટ્રક્શન કીધું કે ડાયાફ્રામ સાથે શું કનેક્ટ હશે, પોઈન્ટર કનેક્ટ કરવામાં આવ્યો છે જે ઇન્ડિકેટ કરશે કે તમારું પ્રેશર કેટલું છે. હવે ડાયાફ્રામના જે એરિયાની અગેન્સ્ટ જે પ્રેશર લાગે છે, ક્લિયર, એ શું કરશે કે ડાયાફ્રામનો ડિફ્લેક્શન કરે છે. કેટલાક કન્ડિશનની અંદર કે ડાયાફ્રામના ડિફ્લેક્શન અગેન્સ્ટ ડાયાફ્રામ પોતાના જે સ્પ્રિંગના જે ગુણધર્મો દ્વારા થાય છે, અને બીજા કિસ્સામાં ડાયાફ્રામ ડિફ્લેક્શનને મર્યાદા રાખવા માટે એક સ્પ્રિંગ છે એ એડ કરવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ ધ ફર્સ્ટ I say કે this can be done by the cascading maybe diaphragm capsule are shown in figure. શું કહે છે કે they are the main જે capsule છે is designed by the two diaphragms and at the peripheries at the pressure in line in provide to the central position. Clear? આટલું ક્લિયર થયું? ઓકે. વેન ધ પ્રેશર એન્ટર ધ કેપ્સ્યુલ્સ, હવે શું કહે છે કે પ્રેશર છે એન્ટર કરવામાં આવે છે કેપ્સ્યુલની અંદર, ધ ડિફ્લેક્શન વિલ બી ધ સમ ઓફ ડિફ્લેક્શન ઓફ ઓલ ઇન્ડિવિજ્યુઅલ capsules. Clear? This will also deflect the lever connected to the diaphragm. And then third pivot, this movement of the lever is a transfer to the pointer and scale mechanism. Clear? હવે શું કહે છે કે જ્યારે તમે પ્રેશર આપો છો એના લીધે ડિફ્લેક્શન થાય છે તમારા કેપ્સ્યુલમાં, કેપ્સ્યુલ છે એ એક્સપાન્ડ થશે અને એના લીધે શું થશે, ડિફ્લેક્શન થશે. ધેન ધીસ ડિફ્લેક્શનના લીધે શું થશે કે શું કહેવાય કે એની સાથે પોઈન્ટર કનેક્ટ હશે અને પોઈન્ટર શું કરશે, ડાયાફ્રામની અંદર એ ઇન્ડિકેટ કરશે. ક્લિયર આખું કન્સ્ટ્રક્શન? Clear both points? All right. Next છે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ડાયાફ્રામ્સ. તો બેસ્ટ એડવાન્ટેજીસ ઇઝ ધે કોસ્ટલેસ, કારણ કે એની જે કિંમત છે એ શું છે, ઓછી છે. ધે હાવ લિનિયર સ્કેલ ફોર વાઇડ રેન્જ એન્ડ ધેન તે એબ્સોલ્યુટ એન્ડ ડિફરન્શિયલ પ્રેશર માટે બી બંને માટે એ યુઝ કરવામાં આવે છે. એની જે લિનિયરિટી છે ઇટ્સ વેરી હાઈ. ક્લિયર? ધેન તેનો જે કોરોઝન રેઝિસ્ટન્સ જે ધરાવતા ઘણા પદાર્થોમાંથી એ બનાવવામાં આવે છે. એની તેની સાઇઝ કેવી છે, ઇટ્સ વેરી સ્મોલ એન્ડ ઇટ્સ ઓલ્સો યુઝડ ઇન સ્લરી સર્વિસીસ માટે. તેનો ઉપયોગ છે એ જે સ્લરી સર્વિસીસ માટે બી યુઝ કરવામાં આવે છે. ક્લિયર? Second one is the shocks and vibrations affected their perform and hence they are to be protected.
કે તેમનું જે વાઇબ્રેશન અને શોક છે એ રેઝિસ્ટન્સ છે એ ઓછો હોય છે ઇન ધીસ આ જે ડાયાફ્રામની અંદર. ધેન એનો જે ઉપયોગ છે, વેન યુઝડ ફોર હાઈ પ્રેશર ધ ડાયાફ્રામ ગેટ ડેમેજ. શું કહે છે કે તેનો ઉપયોગ છે એ ઓછા પ્રેશર માટે થાય છે, એ હાઈ પ્રેશર માટે યુઝ કરવામાં આવતું નથી. જો કરે તો એ શું થઈ જાય, ડેમેજ થવાની પોસિબિલિટી વધી જાય છે. દેન ધીસ ગેજ આર ડિફિકલ્ટ ટુ બી રિપેર્ડ. શું કહે છે કે એને જે કે ને કે રિપેર્ડ તો સમજો જ છો ને, રિપેર્ડ કરવું છે કરવું છે એ ડિફિકલ્ટ હોય છે એનું. આટલું ક્લિયર થાય છે? આજે લેક્ચરની અંદર આપણે કેટલું કવર કર્યું? We discuss about diaphragm pressure sensor. I give the general information of diaphragm pressure sensor. Then there are two types of the diaphragm are used. Is a non-metallic or slag type diaphragm. Then we are discussed to the metallic diaphragm. The metallic diaphragm is also made to the brass and bronze. Clear? Then this is a main construction of the diaphragm, metal diaphragm. And then we are discuss about the advantages of the diaphragms and advantages and disadvantages. Clear? આટલું ક્લિયર થયું? If you any doubt, please ask me. Please type in your response. Okay. Have a nice day.